અલી આપણે બેયને નક્કી થયું હતું કે આપણે કેરી જોડે લેવા જઈશું, તોય અલી તો જાગુ ભાભીની જોડ મંગાવી લીધી. અને હાલી લુચ્ચી તું મને કહેતી બી નથી. આજકાલ ગરબા ગ્રુપમાં અત્યારે લખ્યું જાગુ ભાભીએ, ત્યારે મને તો ખબર પડી કે પેટી મંગાવી એમની જોડે. અલી તન મારા ભાઈને ત્યાંથી લેવાની એટલે નથી કીધી કે અમે 2 પૈસા કમાઈએ. ના અલી ના અલી સાંભળ, તને કદાચ એવું હોય આ તો તને ઘરની સારી કેરી મળે ને એટલા માટે તને કીધું હતું. ના ભાઈ ના, જો તને કોઈ એવું ચઢાયું હોય ને તો ભાઈ એવું રાખતી નહીં તાર મગજમાં. આ કેરી કરતા જ મારા ભાઈને ત્યાં જે ફળ હતું ને આવડી મોટી કેરી હતી, એટલી સરસ કેરી હતી ને માણા એકવાર પૂછે જ ખરા લેતા પહેલા. ખરી છું પણ તું તો આવતી સાલથી તારી જોડે મારે આ હલાડો કરવાનો થતો જ નથી. સાચે કહું છું. બોલ, પરમદાડ મારો ભાઈ આવ્યો ને રાત્રે, સોગંદથી હું તને કહું છું, બાપડાનો ફોન આવ્યો કે દીદી તમારા માટે ટોપલો લેતો આવું. તો મેં કીધું ના, કીધું મારો અને જૈનાનો બેનો જોડે જ તું ટોપલો લેતો આવજે. એટલે બાપડાને બાઇક ઉપર ફાવે ને ત્યારે લઈને ના આવ્યો. તારી હોળી મારે હવે ટોપલો આવતા અઠવાડિયે આવશે ને અને આના બાપના કહીશ તો એ લેવાય નહીં જાય. અલા તમને કહું છું, અલા જૈનાએ કેવું કર્યું, મારા ભાઈએ આ વખતે કેસર કેરીનું કર્યું છે. તો મેં એને પૂછ્યું, કોઈ ફોર્સ તો કર્યો જ નહોતો હો અલા. તો મેં એને પૂછ્યું તો કે હા કે મારો એક ટોપલો મંગાવજે. અને પછી બોલ અલી આપણા ગરબાન ગ્રુપમાં મેસેજ આવ્યો તો ત્યાંથી ટોપલો મંગાવી લીધો. અને જબરી કેટલી મને કીધુંય નહીં. બોલ, તો અલી આપણે આલિયા માલિયા છે, આપણને નહીં ખબર પડતી આ બધી શું રાજનીતિ રમે છે. હવે તો એનો જોડ છે ને વહીવટ જ ના કરું. હા અલા મને ખબર છે, તમે મને કીધું તો આ મારી જ ભૂલ છે. મને જ છે ને ચારે બાજુ દોઢા થવાની ટેવ પડી છે. સાચું કહું, અને બાપો તો મને દોઢી જ કહે છે. લાડકું નામ જ મારું દોઢી રાખ્યું. સાચું તમને કહું, અલા મને તો એટલું ખરાબ લાગ્યું. પરમદાડેલા બોલો મારા ભાઈ ભાભી આવતા હતા ને તો મારા ભાઈનો ફોન આવ્યો કે દીદી તમારા માટે ટોપલો લેતો. સોગંદથી અલા બોલો, મેં કીધું બાપડો બાઇક ઉપર આવે છે ને ફાવે નહીં. તો મેં ના મારો ને જૈનાનો જોડે લે. તો લુચ્ચી એના મોઢામાં તોય નથી બોલતી. બોલ, પણ આ તો ગ્રુપમાં આવ્યું ને કે એક ટોપલો આમનો, ત્યારે મને ખબર પડી. હવે રાખું જ નહીં સંબંધ એન જોડ. સૌથી વધારે બોલો સોસાયટીમાં ભાભી મારે એન જોડ સંબંધ છે. તો માણસના સંબંધની શરમ ના આડે અને કેરીમાં જ સંબંધ બગાડવાનો. અને અલી જ્યાંથી એમણે કેરી લીધી ને, હા આવડી કેરી છે. તો મારા ભાઈને ત્યાં જે કેસર આવી છે ને આવડું મોટું તો ફળ છે, તો તમારે લેવી છે. જો પાછી થઈને હું દોઢી, મને ના જ પાડી જ બોલ મારા ધણીએ, તોય મને આવી ટેવ પડી ગઈ. બોલ, પાછી ભોંઠી પડી ને એટલે મને કે ના ના લા એવું નથી કે અમારે તો કે કેરીઓ બધાને બહુ ભાવે છે. તો કે એવું હશે તમારા ભાઈ લાવશે ને તોય લઈ લે. મેં ના ભાઈ ના, મારા ભાઈને તો મેં આવડી મોટી દુકાન છે કીધું. એક ટોપલો પડ્યો રહેશે તો મારા ભાઈ ભિખારી નહીં થઈ જાય. અલા મારે તો 100 ગજનો મારો ભાઈ છે. તો એના એક ટોપલા ઉપર અમારું ઘર ચાલે છે. તો પણ આ તો સંબંધની વાત છે અને આ રાજનીતિ કરે છે, એ હવે મને ક્લિયર થઈ ગયું. સમજ્યા? લલી નિમેશભાઈ મળ્યા હતા આ અમારા આમને ગલ્લે. તે કહેતા હશે કે આ બે બૈરાન કે કેરી માટે કંઈક થયું છે. તો કે રાત્રે કે જૈના કે મને કહેવા માંડી કે ભાભી મારી જોડ બોલતા નથી. તો આ એક તો મોઢાના મોળા, આમને મેં તમારે કહી ના દેવા ને તાર બૈરીએ આવું કર્યું છે. કેવું જોઈએ ને તમારે, તો એમને ખબર પડે. અલી નિમેશભાઈ તો ઘરની કઈ ખબર નથી હોતી ખાધાની. તો આ બૈરી જ આટલી લુચ્ચી છે. તો અને અડધું છે ને હું તને કહું, આમાં ડોસી આ બધું બગાડવાનું કારણ હોય ને તો અમારા ડોસી. બોલ, ત્યાં જઈને કહી આવી. બોલ, એ મને હમણાં ખબર પડી. આ આપણે છે ને અંજલિ એની સાસુએ મંદિર જાય છે. તો એની સાસુએ મને કીધું, મને કે તમારા ડોસી તો કે અહીંયા આગળ કે મંદિરે છે ને કે જૈનાની ડોસીને એવું કહેતી હતી કે અમારા વહુનો ભાઈ છે ને એને તો કે આ જ કામ છે કે જે પેલો તારક મહેતા સુંદર આવે ને એવો કે એનો ભાઈ છે. હાય હાય, હું તો ધરતી ફાટન સમય જવું અંદર. અલી મારો ભાઈ એવો છે, લવખડ છે મારો ભાઈ. ત્યારે શું, અને 2 પૈસા કમાય તો મહેનત કરીને કમાય છે. ત્યારે શું, ત્યારે હું શું કહું તમને, તમારે ના લેવી હોય તો કંઈ નહીં, તમારા સગાવાલામાં કોઈને લેવી હોય તો કહેજો. 1350 રૂપિયાનો ટોપલો છે અને એવું હશે ને તો 50 રૂપિયા ઓછો કરી દેશે મારા ભાઈ. અને સારામાં સારી કેરી છે. અલા દુકાનમાં ના મળે ને એવી કેરી છે. આ તો કિંમત હોવી જોઈએ લ્યા. સમજ્યા તમે? કેરીની કિંમત નહીં, તમે સમજો. કેસર ને લંગડો ને હાફૂસ ને એમાંય કેટલી જાત આવે છે. ત્યારે શું, સંબંધની વાત છે, રાજનીતિની વાત છે. સમજ્યા તમે? કોઈ લેવી હોય કહેજો. મારા ભાઈને 6 જ હજુ 30મી જૂન સુધી ચાલુ જ છે. હા.